કે પ્રેમના ગીતો તો દુનિયા આખી ગાય પણ મારા જીગા જેવા થોડા ગવાય યાર. અને જેને જીગાને સાંભળી લીધો એને એમ છે કે લાઈન કરી લે પ્રેમ છે કેવો. બાઈલા પ્રેમ નો કરીએ કે તો મરદ કરીએ કે યાર. પણ હું એમ કહું જીગાને સાંભળ્યા પછી બાઈલા ટ્રાય મારવા માંડે લાઈન કે અખતરો કરી ઈ જીગો છે યાર. અને જીગાભાઈ ને સાંભળવા છે આપણે બધા નામી અનામી કલાકારો છે. બેન અલ્પાબેને પણ શરૂઆત સરસ મજાની કરી. બાદ ધર્માળો જોરાળો જુદુ ઉકળે કપીદા વાળો છેડા સેંદુ મેઘ માળા માળા કારી સાર ખુદના વડાળા ગાદે બાળા કારી સોમ ધારી હાલા પટી લાયો થાળ પદમાં ધર્મ ગ્રંથ કે અમાર ભુવાજી રામાયણ વાંચી લ્યો. આપણો ધર્મ ગ્રંથ તમે શ્રીમદ ભગવદ ગીતા કે તમે મહાભારત આખો વાંચી લ્યો. અને જ્યાં જ્યાં ભગવાને હાવ હુવાળો નથી આરાજો ભારતે કાયર દેવ તેગધારી ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ આ ધીંગાણાના ધૂપ લીધા છે. અમે ગીતાજીના પાઠ પીધા છે. ભગવાન રામે જ્યારે લંકા ઉપર ચડાઈ કરી ત્યારે આલાકામાં બારોટ નામના કવિએ ગીત લખ્યું. પોતાના સમાન માટે જેથી રામ લડતા હતા જાનકીનું હરણ થાય અને બારોટજીની કલમ ઉપડે છે. જીગાભાઈ શું લખ્યું છે ગીતે તો કવિ ગીગો ભલો. ગીગા બારોટથી માંડી એક એક બારોટોની કલમો હાલી. અને હું તો હજી કહું છું કે એકાદો ભાઈબંધ બારોટ બનાવી લેજો યાર. એને જીવતા જાણી લેજો. અને એવા બારોટ આલાકમાં બારોટે રામની લડાઈનું વર્ણન કર્યું. રામે લંકા ઉપર ચડાઈ કરી તો કેવી રીતે કરી. આ શાસ્ત્રો અને ઇતિહાસ બોલે છે સમાન માટે આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. અને યુદ્ધના શોખીનને સમાધાનના મોહ ન હોય યાર. અને હવે સાંભળજો શું આલાકમાં બારોટ લખે છે આમાં. આગ નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માટીયા બલાડ ઘોડા ઘૂમે ગમ હાણ જગાડી તાળુયું બોલે વડાડી તાળુયું જીવું ધૂડીયા ડમરી જાણે મામલો મેદાન જાણે મામલો મેદાન. ગાજલા દાબલા જોન હાબળું હુકવા લાગી હાથલા હુકલા જાણે ગગને ગુજાર અકોટા પાકોટા દેતા ભર કારા ધર કારા મારવા મારવા ધણી લાગી લીધે ધણી લાગી લીધે. આ મહેજા ગોપાલ જો ને ખબર પડે. 5 વર્ષ પહેલાના પ્રોગ્રામ ગોપાલ ના જો ને અત્યારે સાલો પૈસા આવ્યા ડ્યુટી હાથે હાથે આવી ગઈ યાર. આ પૈસાની તાકાત છે યાર. માંદો માણા હોય દવાખાનામાં અલ્પાબેન અને દાખલ કર્યો હોય ડોક્ટર રજા દેવાની તૈયારી હોય રજા મળે ન મળે એના ઓછી કે 5 પેટી મૂકી દો હવારમાં બાટલા બંધ કરી દેવા પડે. એ પૈસાની તાકાત છે યાર. કુમારભાઈ આયા બધાય ભાવથી એક કાજલબેન ના એક સરસ મજાના પ્રસંગમાં માતાજીના ખોળે અમે કોઈ કલાકાર બની નહીં એક પ્રેમનો એક સંબંધનો એક લાગણીનો નાતો નિભાવવા માટે જ્યારે આવ્યા છીએ ત્યારે કલાકાર બધાય સારા જ હોય પણ કાજલબેન તો હૃદયની ભોળી કલાકાર છે યાર. અને એનું હૃદય ભોળું છે. અને જ્યાં ભોળું હૃદય હોય ને ભુવાજી ત્યાં ભગવાન આવે. તારી હોશિયારીની ગાહડીઓ બીજાને બધવજે છેતરાજે સમજ્યા છતાં તું એકલો. અને તારા હંસાના ટોળામાં હવને ભેળવજે કાગ ઉડી જાજે તું એકલો. દુનિયાનું ભૂલું જે કરે અને પેટમાં પાપ ન રાખે ને એનો ભગવાન કાયમ ભેળો હોય. ફરવાની હારી હોય દુકાળે દુકે નહીં પણ જેના પેટાળ પાપી હોય એના ભેખઈ દૂજે નહીં ભેરિયા. આ તો જેની હરવાણી હારી હોય એ તો દુકાળે દુકે નહીં. ત્યારે ભગવતીને પ્રાર્થના કરું હે જગદંબા. અને શું કીધું છે કવિ આ છંદમાં. હોકારમ હોકારમ
એ મોજ મારે હું ભાઈ મોજ મારે હું હવે મોજ મારે હું રે આ મોજ મારે હું ભાઈ મોજ મારે પૈસા હોય કે ન હોય મોજમાં રહેવાનું બાકી ભગવાન જેવો ધણી યાર આગે આગે ગોરખ જાગે હવે હા પણ જો ગામડાની એક દીકરી કે અમાર ભુવાજી પરણીને સાસરે ગઈ એટલે એને ભાઈ નહીં હગો એને જીભનો માનેલો ભાઈ બનાવ્યો અને એ ભાઈ બનાવ્યો પછી સમય વીતી ગયો અને એને તકલીફ થઈ કે ડોક્ટરે કીધું કે તમે જાજુ જીવશો નહીં એટલે એને જીભનો માનેલો ભાઈ હતો એને એટલું કીધું કે ભાઈ હું જાજુ જીવીશ નહીં હવે અને ભાઈ તું જોજે મને અગ્નિ સંસ્કાર આપે મને હળગાવે ત્યારે મારું કાળજું નહીં હળગે હું હળગી જવાની કે શું કામ કે પરણીને આવીને ત્યાર પછી મને નભાઈ ના કઈ એટલા મેણા માર્યા છે મારા હાહરિયા વાળાએ કે મારું કાળજું તો જીવતા હળગાવી દીધું છે હવે સાંભળજો દાન અલગારી લખે છે આ કવિતામાં કે લાઈ લાગે આમાં તો જ બળે નહીં એવા કાળજા કી ધારે આમાં લાઈ લાગે વળી તો જ બળે નહીં એવા કાળજા કી ધારે આ દરિયો ખારો પાસો વીરડો મીઠો એવા એને દાખલા દીધા રે એ જીવન નથી એ જંજાલ જીવન છે જીવવા જેવું રે હવે મોજ મારે હું ભાઈ મોજ મારે એ મોજ મારે હું રે એ લહેરું ચડે લાખ લૂટ દરિયામાં લહેરું ચડે એ લખ લૂટ દરિયામાં લૂટતા રે ઘણા આખી જિંદગી પૈસા ભેળા કરે એ કે આપણે પછી નિરાતે વાપરશું પૈસા બધા ભેળા થઈ જાય ને તો એનો ફૂગો ફૂટે ફટાક્યો થઈ ગયો વાપરવાની વેળા નો આવે પણ જેને વાપરી લીધા વિધવા વરવાનું રણ ચડવાનું એ નામર દાનું કામ નથી એમ આપણે સંસ્કૃતિ સભર દાયરામાં મળ્યા છીએ